અમદાવાદને પ્રથમ વખત સ્વદેશી મેટ્રો ટ્રેન જે છે તે મળવા જઈ રહી છે। મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરતી મેટ્રો ટ્રેન જે છે તે અમદાવાદને મળવા જઈ રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટીટાગઢ પ્લાન્ટમાંથી કોચ જે છે તેમને લોન્ચ કર્યો છે, તો સાથે જ કલકત્તાના ટીટાગઢ રેલ સિસ્ટમ દ્વારા આ નિર્માણ જે છે તે કરવામાં આવ્યું છે અને સાથે તેના જે અધિકારીઓ છે તેમના દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી, આ કોચની જે વિશેષતાઓ છે તે પણ ક્યાંક સમજાવવાના પ્રયાસ કર્યા હતા અને સાથે જે પ્લાન્ટની મુલાકાત કરતા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે તે જોવા મળ્યા હતા અને પ્લાન્ટ જે છે તેની અંદર જે કોચ બનાવવામાં આવ્યો છે કોચનું નિરીક્ષણ જે છે તે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેના દ્વારા ત્યાં કરવામાં આવ્યું હતું। તો સાથે જ ટીટાગઢનો જે પ્લાન્ટ છે તે પ્લાન્ટમાંથી એક કોચનું અત્યારે લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને એમની એ તૈયારીઓ જે છે એ કરવામાં આવી રહી છે। તો સાથે જ ત્યાં મોટી સંખ્યામાં એ અધિકારીઓ હતા કે ત્યાં સ્પીચ આપી રહ્યા હતા અને એ વિશેષ જે કોચ છે એ કોચની વિશેષતાઓ જે છે તે સમજાવતા જોવા મળ્યા। ત્યારે અમદાવાદની અંદર જે થોડા સમયથી આપણે જોઈએ છીએ કે મેટ્રો ટ્રેનની અંદર ઘસારો જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં મુસાફરો કે જે રિક્ષા અને બસ કરતાં વધુ હવે એ મેટ્રોની અંદર સફર કરવા માટે એ ત્યાં મશગુલ જોવા મળતા હોય છે અને મેટ્રો સ્ટેશનમાં પણ આપણે જોઈએ કે ભાઈ ભીડ વધારે જોવા મળતી હોય છે, ત્યારે વધુ એક પગલું એમના તરફે આગળ ભરવા માટે એક મહેનત જે છે તે સરકાર એ અમદાવાદ અને સુરત માટે કરી રહી છે। ત્યારે અમદાવાદ બાદ સુરતમાં પણ સ્વદેશી મેટ્રો જે છે તે મળવા જઈ રહ્યું છે। અમદાવાદની અંદર એ મેટ્રોમાં વધુ એક જે છે તે અધ્યાય છપાવા જઈ રહ્યો છે અને સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેમણે ટીટાગઢ એ સિસ્ટમ છે ત્યાંથી એક કોચનું લોકાર્પણ કર્યું છે, રિબિન કાપી છે અને એમનું એ નિરીક્ષણ કરતા પણ જે છે તે જોવા મળ્યા છે।